સાવધાન જેતપુર જેતપુરની નદીમાં પાઇપલાઇન દ્વારા ઝેરી પાણીનો ખેલ કેમેરામાં કેદ થયો માસ્ટર પ્લાન. નમસ્કાર, હું છું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને આજે વાત કરવી છે જેતપુરના પ્રદૂષણ માફિયાઓની. જે પ્રદૂષણ માફિયાઓ મોડી રાતના નદીમાં પાણી છોડે છે અને તે પણ માસ્ટર પ્લાન એવો કે નદીની વચ્ચોવચ્ચ એક પાઇપલાઇન ગોઠવવામાં આવે છે અને તે પાઇપલાઇનમાં મોડી રાતના લાલ અને કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે. એ વિડીયો મારી પાસે આવેલો છે અને એ વિડીયો હું આપની સામે મૂકવા માંગુ છું. તે વિડીયો તમે જોઈ શકો છો. રાતના સમયનો વિડીયો છે, જોઈ લો. તો તમે જોયો, આ વિડીયો છે જેતપુરની ભાદર નદીનો અને આ પાણી જેતપુરથી પોરબંદર સુધી જાય છે. તેમાં વચ્ચે હજારો વીઘા જમીન આવે છે અને આ જમીનને બંજર બનાવવાનું કામ આ પાણી એટલે કે જેતપુરના જે પ્રદૂષણ માફિયાઓ છે એ આ હજારો વીઘા જમીનને બંજર બનાવવાનું કામ કરે છે. માત્ર એટલું જ નહીં, આ પાણી હજારો પશુ પક્ષીઓ પીવે છે, તેમાં પક્ષીઓનો પણ જીવ જાય છે. અને આ બાબતે મેં જીપીસીપીના કચેરીના અધિકારી જે છે એની જોડે મેં વાત કરી છે. એ વિડીયો પણ આપ જોઈ શકો છો. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, જેતપુરથી આવું છું. સાહેબ, જેતપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી કારખાનેદાર અને પ્રોસેસ હાઉસના જે લાલ પાણી નદીમાં છોડવામાં આવે છે. સાહેબ, અનેકો વાર વિરોધ પક્ષ હોય, પત્રકારો હોય, કોઈ પણ રાજકારણી હોય, એનો વિરોધ કર્યો છે અને વારંવાર સાહેબ વિરોધ કર્યો છે. છતાં લાલ પાણી નદીમાં છોડવામાં આવે છે. સાહેબ, તેનું કારણ શું હોઈ શકે? જેતપુરમાં અને એના રિજનમાં 2 સીઈટીપી કાર્યરત છે અને જે જેડીપી એનો સીઈટીપી છે એના જે નગરપાલિકા વિસ્તારના તપેલા ડાઈંગ હોય કે બીજી કોઈ ઇન્ડસ્ટ્રી હોય એ લોકોને ટેન્કર થ્રુ ત્યાં પાણી મોકલવાનું રહેશે. આમ એનજીટીનો હુકમ છે, જે આપણે પાલન કરવાનું છે. અને જે એની ગટર વ્યવસ્થા છે જેતપુરની, એને એનજીટી સામે એફિડેવિટ આપેલો છે કે 70% કામ પૂર્ણ થયેલું છે અને 30% બાકી છે. તો એટલે એને સમયસર પૂર્ણ કરવું પડશે. અને એ જે પાણી છે એ 100% સીઈટીપીમાં જાય અને કોઈ પણ સંજોગમાં નગરપાલિકાની ગટરમાં નહીં જાય. કેમ કે નગરપાલિકાના જે ઓવરફ્લો છે અને ગટર છે, ગટર લાઇન છે જો હમણાં જે જૂની છે, જે આખી એસટીપી અથવા સીઈટીપીથી કનેક્ટ નથી. તો એમાં નગરપાલિકાની જવાબદારી છે કે એન્શ્યોર કરે કે કોઈ પણ ઇલીગલ કનેક્શન એની નગરપાલિકાની ડ્રેનમાં ના થાય અને કોઈ પણ સંજોગમાં એ પાણી ભાદર નદી અથવા બીજી કોઈ નદી અથવા વોટર બોડીમાં ના જાય. પણ સાહેબ, જે તમે નગરપાલિકાનું કીધું, નગરપાલિકામાં 70% કામ પૂર્ણ થઈ ગયું છે, 30% કામ બાકી છે. એટલે એનજીટીનો ઓર્ડર એવો છે કે 30% જે અંડરગ્રાઉન્ડ જે પ્લાન કર્યો છે અને જે જેટલું પણ ગટરમાં લાલ પાણી, કેમિકલ વાળું પાણી, કોઈ પણ પાણી નીકળે છે એનું એક જ જગ્યાએ પાણી ભેગું કરવાનું અને એ ફિલ્ટર કરીને નદીમાં છોડવાનું. પણ સાહેબ, તમારું જે હદમાં આવે છે, જે કારખાનેદાર છે, જે પ્રોસેસ હાઉસ છે, એ સાહેબ નદીની વચ્ચોવચ્ચ, મારી પાસે વિડીયો છે, નદીની વચ્ચોવચ્ચ સાહેબ એવો પ્લાન કર્યો છે લોકોએ કે ભાદર નદીની વચ્ચોવચ્ચ એને લાઈન ગોઠવી છે અને એ લાઈનમાંથી મોડી રાતના લાલ પાણી, કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે. બરાબર, હું તમને વિડીયો બતાવું છું અને એ વિડીયો હું લોકોની સામે મૂકવાનો પણ છું સાહેબ. બરાબર સાહેબ, હું તમને બતાવી દઉં છું. એને એ પાઇપલાઇન જો છે એ વિડીયો તમે અમને મને મોકલો, તમે પર્સનલી તમે મને મોકલો. હું તમને સાહેબ મારા સ્ટાફને એ આપીશું અને ઇન્વેસ્ટિગેશન કરવા માટે એ લોકો જશે, સાહેબ જશે. આ ઓર્ડર છે, મેં તમને ઓર્ડર વોટ્સઅપ કર્યો છે. હા, ઓર્ડર. છતાંય તમે આ જુઓ પેજ નંબર 15 માં પાના નંબર 5 મુજબ, બરોબર, ઉદ્યોગો તેમનું પ્રદૂષિત પાણી માત્ર ટેન્કર દ્વારા સીઈટીપી માં મોકલવાનું છે. તે ટેન્કરમાં જીપીએસ હોવું ફરજિયાત છે સાહેબ. બરાબર સાહેબ, તો તેનું પાલન કેમ નથી થતું સાહેબ? જીપીએસ તો છે ને સાહેબ, સૌ કોઈ જાણે છે, તમે જાણો છો, અમે જાણીએ છીએ, લોકો પણ જાણે છે. બરાબર સાહેબ, બીજું તે જીપીસીપી કુદરતી નાળા અને નદીના કિનારાનું સતત મોનિટરિંગ કરવાનું છે. તો
તો પછી સાહેબ રાત્રિના કેમિકલ પાણીનું નદીમાં કેવી રીતે આવે છે? જીપીસીપી ને આદેશ કરેલો છે કે સતત મોનિટરિંગ કરવું. સાહેબ સતત જો મોનિટરિંગ કરતા હોય તો સાહેબ આ લાલ પાણી રાતના મોડી રાતના નદીમાં કેમ છોડતા છે? હું તપાસ કરાવી લઉં, એના પછી તમને હા લખેલું છે, સ્પષ્ટ આદેશ છે, બરાબર. હા સાહેબ, મુદ્દો પાના નંબર 15 માં ડી અને ઈ સાહેબ એનજીટી ના અંતિમ આદેશ મુજબ જીપીસીપી એ ખાતરી કરવાની છે કે કોઈ પણ સીઈટીપી કે ઉદ્યોગ વગર સીટીઓ એ કામ ન કરે અને નદી કે નાળામાં એક ટીપું પણ ગંદુ પાણી ના છોડે. આ આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, એના માટે તમે શું કહેશો સાહેબ? એ હકીકત છે કે બંને સીઈટીપી પાસે સીટીઓ છે, કન્સન્ટ ટુ ઓપરેટ છે, અને એના જે મેમ્બર છે એના પર પ્રાઇમરી મેમ્બરશીપ એની લેવી પડશે, અને બોર્ડની એને પર ફરજિયાત જુદા જુદા જેટલા પણ મેમ્બર છે એને પણ સીટીઓ લેવાનું છે બોર્ડ પાસેથી સીટીઓ. સાહેબ સાહેબ આપની પાસે જમીન છે, ખેતી જમીન છે આપની પાસે? આપની પાસે જમીન કે ખેતી છે સાહેબ? નથી સાહેબ, મારી પાસે નથી. પણ સાહેબ જે ખેડૂત જમીનમાં જે અનાજ પકાવે છે એ સાહેબ મારા પેટમાં જાય છે, તમારા પેટમાં જાય છે. અને સાહેબ આ પ્રદૂષણ માફિયાઓ લાલ પાણી, કેમિકલ વાળું પાણી જે નદીમાં છોડે છે સાહેબ, આ નદી જેતપુર થી લઈને પોરબંદર સુધી આ પાણી જાય છે. તેમાં સાહેબ વચ્ચે 900 થી વધારે ગામડા આવે છે. તો સાહેબ આ પાણી જ્યારે પણ કોઈ ખેડૂત ઉપયોગ કરે છે ખેતર માટે, તો સાહેબ એ જમીન વંજર બને છે. તો સાહેબ આ ખેડૂતની જમીન વંજર થતી હોય તો સાહેબ લોકોના પેટમાં શું થાય? શું જવાનું મને કહો ના. આમાં અગર બંજર બનતી હોય પાણીથી તો તમારી વાત વ્યાજબી છે કે એનાથી લોકો ઉપર અસર થશે. સાહેબ અમે સાહેબ આની પહેલા સાહેબ વિરોધ પણ કર્યો છે સાહેબ. એ પાણી કેવું, તમે ખાલી સાહેબ પાણીમાં આંગળી નાખો ને તો લાઈટ નું પાણી નીકળે, એવું કેમિકલ વાળું ઝેરીલું પાણી, લાલ પાણી, કાસ્ટિક વાળું પાણી આ લોકો છોડે છે. અને સાહેબ કોઈનો ડર નથી, કોઈનો ખોફ નથી સાહેબ. આવું તો વર્ષોથી હાલે છે, પણ સાહેબ કોઈ રોકતું નથી. અને સાહેબ આને એવું છે સાહેબ કે અમને કોઈ રોકવાનું સાહેબ એનજીટી નો ઓર્ડર છે, છતાંય આ લોકોને કોઈનો ખોફ નથી સાહેબ. અત્યારે એવું લાગી રહ્યું છે કારણ કે સાહેબ લોકો ખૂબ હેરાન થાય છે સાહેબ. પશુ પક્ષીઓ પણ સાહેબ, પશુ પક્ષીઓનો જીવ પણ જાય છે સાહેબ. હજારો પશુ પક્ષીઓ પાણી પીતા હોય છે સાહેબ, તેનો પણ જીવ જાય છે અને આ પાણીના કારણે સાહેબ, બરોબર. તો સાહેબ અત્યારે તો આ લોકો માસ્ટર પ્લાન અજમાવ્યા છે કે જાણે કે રાતના કોઈ ન હોય અને મોડી રાતના 11 થી 12 વાગ્યાના સમયમાં આ લોકો પાણી છોડે છે, બરોબર. અને એ પણ સાહેબ નદીને વચોવચ સાહેબ, નદીને વચોવચ લાઈન ગોઠવી છે અને રાતના 11 વાગ્યાનો હું તમને વિડીયોમાં વોટ્સઅપ કરતો સાહેબ. રાતના સમયનો વિડીયો છે સાહેબ, મોડી રાતના પાણી છોડ્યું છે સાહેબ. બધું પાણી તમે જોવો ફીણા વળે છે અને સાહેબ એકદમ નદીમાં સાહેબ પાણી ઠલવાઈ રહ્યું છે. તો સાહેબ આ યોગ્ય વાત કહેવાય કે ના કહેવાય? આમાં કોઈ ભૂતિયા પાઇપલાઇન હશે ને એ ચોક્કસ એની અમે તપાસ કરાવી લે. તમે વિડીયો તો મોકલો. અને ફીડની જે વાત છે ને, તો ઓર્ગેનિક મેટર બધી જાય પાણીમાં તો પણ ફીડ હોઈ શકે, એલ્ગી બધી જાય તો પણ હોઈ શકે. સાહેબ આ તો સાહેબ ચોખ્ખું દેખાય છે કેમિકલ, લાલ પાણી. પ્રોસેસ હાઉસમાં તમને ખબર જ હોય કેમિકલ કેવું ઉપયોગ થતું હોય, બરાબર સાહેબ. જો એ કેમિકલ વાળું પાણી કોઈ પણ ખેડૂત જમીનમાં ઉપયોગ કરે, બરાબર, તો સાહેબ એ જમીનનો હાલ શું થાય તમને ખ્યાલ છે, મને ખ્યાલ છે. આપણે બે સાહેબ ખેડૂત નથી, પણ સાહેબ જે ખેડૂત જે અનાજ પકાવે છે મારા પેટમાં જાય તમારા પેટમાં જાય, અને ખેડૂતની વેદના સાહેબ હું સમજુ છું સાહેબ. પત્રકાર તરીકે નહીં સાહેબ, સામાન્ય લોકોની જેમ આજે હું તમારી પાસે આવ્યો છું, તમારી પાસે સવાલ પૂછું છું કે સાહેબ આ લોકોને કોઈનો ડર નથી સાહેબ. આગળની આપણી રણનીતિ શું રહે સાહેબ? પાણી, લાલ પાણી સતત બંધ કરવું. રણનીતિ છે તો સતત બંધ કરવું જ પડશે. કોઈ પણ વોટર બોડીમાં પાણી નહીં જઈ શકે. અને આ લોકોને પાઇપલાઇન નો પ્રપોઝલ કરેલો છે અને એ પાઇપલાઇન પૂર્ણ થઈ જશે. હમણાં તો 50 કિલોમીટર જેટલું કામ થઈ ગયું છે અને 70 જેટલું બાકી છે. નગરપાલિકાનું નહીં, આ સીઈટીપી નું જે પાણી છે ને એ દરિયામાં નાખવા ડીપ સી ડિસ્ચાર્જ માટે, અને એ કમ્પ્લીટ થઈ જશે તો એનું નિવારણ તો આવી જ જશે. અને હમણાં જે કોઈ ઇલીગલ નાખતું હશે એ હું તપાસ કરાવી લઈશું સાહેબ. જેતપુરમાં અનેકો ઇલીગલ છે અને અમુક પાસે તો પ્લાન જ નથી પાણીનો નિકાલ જ નથી. અમુક તો મેં એવું જ જોયું સાહેબ, જમીનોમાં અંદર લાઈનો ગોઠવી છે, લાલ પાણી જમીનમાં ઉતરે સાહેબ. એવા જેતપુરની અંદર એવા અનેકો જગ્યા હશે, પણ સાહેબ આને કોઈનો ડર નથી. અત્યારે એવું લાગી રહ્યું સાહેબ આ મેટલ સાહેબ વર્ષો થયા, છેલ્લા ઘણા વર્ષો થયા જીપીસીપી ની કચેરીની બહાર સાહેબ ઘણા લોકો આંદોલન પણ કર્યા છે, ઘણા પત્રકારો સાહેબ આંદોલન કર્યા છે સાહેબ, ભૂખા પેટે બેઠા છે. પણ સાહેબ આનું કોઈ નિવારણ હજી સુધીમાં નિવારણ આવી શકે, બરાબર ને? આંદોલન નહીં. એક કારખાના જો નીચે જમીનમાં નાખતો હોય તો એમાં તો બરકત કામ કરતો હશે ને લોકલનું. એ લોકો કેમ નથી બતાવતા એને જીપીસીબી ને કે આમાં આ પ્રવૃત્તિ ચાલી રહી છે?
પણ સાહેબ આ જવાબદારી જીપીસીપી ની પણ બને છે, એનજીટી નો સ્પષ્ટ order છે. GPCB બને છે, પણ અમને કોઈ ઇન્ફોર્મેશન આપે ને કે આ ઇન્ડસ્ટ્રી કરી રહી છે. જો બોર્ડ એક્શન નહીં લે તો કહેજો કે અમે એક્શન માટે અમે ઉપલી કક્ષાને તમે એક્શન માટે શું પછી એનજીટી નો સ્પષ્ટ ઓર્ડર છે કે જીપીસીપી ના કચેરીને સતત મોનિટરિંગ કરવું. જો સાહેબ સતત મોનિટરિંગ કરતા હોય તો સાહેબ આ ભૂતિયા લાઈન ને લાલ પાણી જે નદીમાં છોડવામાં આવે, સાહેબ ખરેખર જો સતત મોનિટરિંગ કરતા હોય તો સાહેબ આ બનાવ ન બને. સાહેબ જે પાણી છોડે છે તમે એ આપી દો, એ ભૂતિયા લાઈન હું ચેક તો કરાવી લઉં ને. હું તમને વોટ્સઅપ વિડીયો કોલ જી, કરું જી. અને સાહેબ તમારા કોઈ પણ અધિકારીને મારી પાસે મોકલવાના, હું ભેગો જઈશ. તમારે જે ભેગા line છે. નહીં, તમારે એ જગ્યા ઉપર અધિકારી જશે, કોઈના ભેગા નહીં જશે. કોઈનો હત્તો બનીને અને કોઈના અરે ભેગા નહીં હાથો કરશો. બનવાનું જરૂર છે. એ જગ્યા ઉપર અમારો અધિકારી જશે અને જે કઈ પ્રોબ્લેમ હશે ત્યાં અને જે કોઈ છોડતો હશે એને અમે છોડવાના નહીં. સાહેબ એની ઉપર તમે કાયદાકીય કાર્યવાહી કરશો કે ખાલી તમે કાયદાકીય કાર્યવાહી થશે ને. અને સાહેબ જેતપુર ની અંદર પ્રોસેસ હાઉસ અને જે કારખાનેદાર છે, સાહેબ તમે જેતપુરમાં કેટલા લોકોને જે પ્રોજેક્ટ આપેલું છે, કારખાનેદાર છે કે પ્રોસેસ હાઉસ છે, સાહેબ તમે એની માહિતી પણ આપી શકશો. સાહેબ તમે કેટલા લોકોને જે આપેલું છે પ્રોજેક્ટ, એના હિસાબે સાહેબ તમે કહું છું, તમે કોઈને પ્રોજેક્ટ આપેલા હોય, તમે કેટલા કારખાનેદારને કે તમે કેટલા પ્રોસેસ હાઉસ પ્રોજેક્ટ આપેલું હોય, તો આપની પાસે કોઈ માહિતી હોય તો તમે મને આપી શકશો. ક્લોઝર જો છે અમારી ઉપલી કચ્છા ગાંધીનગર થી આપવામાં આવે છે, બરાબર? તો તમે ત્યાંથી એ માહિતી મેળવી શકો છો. તમારી પાસે સાહેબ ડેટા હોય કે ના હોય? ડેટા બધું હોય, બરાબર? તમે બીજી રીતે માંગી શકો છો, અમને કોઈ બાનો નથી. પણ સાહેબ હવે મારું તમને કહેવાનું હોય છે, સાહેબ આ લાલ પાણી, કેમિકલ વાળું પાણી કેટલા સમયમાં તમે ક્યારે બંધ કરશો, તમે ક્યારે એક્શન લેવો છે પાણી ઉપર? એ હું તપાસ કરાવી લઉં તો ઇમિડિયેટલી બંધ થશે. અમે રિકમેન્ડ કરીશું ને કે ઇમિડિયેટલી બંધ કરવા માટે, અને જે કઈ પકડાશે ને ઉપર દંડ થશે, કાયદેસર સાહેબ કાર્યવાહી થાય. કાયદેસર થશે. સાહેબ માત્ર તમારું જ નથી, મારી પાસે જે તમે જે વાત કરી ને મને નગરપાલિકાની જે અંડરગ્રાઉન્ડ લાઈન છે ને, નગરપાલિકાને પણ સ્પષ્ટ અત્યારે હું એની પાસે જવાનો છું, તેમના ચીફ ઓફિસર પાસે પણ હું વાત કરવાનો છું કે સાહેબ જેતપુરની અંદર જ્યાં 30% તમારું કામ ભાગે એને નગરપાલિકા ખુદ કબૂલ કર્યું છે 31/12/2026 સુધી એને ડિસેમ્બર 22 ડિસેમ્બર 2026. હા, એમાં એને કાર પૂર્ણ કરવાનું છે. એને ફર્સ્ટ કીધેલું છે, એ ઓપરેટિવ પાર્ટમાં છે જ એનજીટી ની ઓર્ડરમાં. તો એ કરી લેશે તો ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. અને જો ઇલીગલ એના પછી જતો હશે તો ઇમિડિયેટલી પકડાશે. એ તો સાહેબ ઓર્ડર જ છે એનજીટી નો, ફર્સ્ટ ઓર્ડર છે, બરાબર? એનજીટી ને પણ તમને પણ ઓર્ડર છે અને નગરપાલિકા પણ ઓર્ડર છે. ફર્સ્ટ ઓર્ડર છે કે જેટલા પણ ઇનલીગલી ભૂતિયા કનેક્શન હોય એને રદ કરો અને કાયદેસર તમે કાર્યવાહી કરો. જેટલા પણ પ્રદૂષણ માફિયાઓ જે પણ લાલ પાણી કેમિકલ પાણી છોડે છે એની ઉપર તમે પૂરેપૂરા કાયદાકીય તમે પગલા ભરો. અમારા માણસો તો તપાસ કરશે જ. અને તમારા પાસે પણ કોઈ માહિતી હોય કે બી આ લોકો જે નાખે છે એમાં અમે બધાની તપાસ કરાવીશું અને લીગલી એના ઉપર એક્શન થશે. હું સાહેબ તમને પણ વિડીયો વોટ્સઅપ કરું છું હમણાં, અને લોકોની સામે પણ વિડીયો મૂકવાનો છું. સાહેબ સહયોગ આપવા માટે આભાર આપનો. કેમ કે એનજીટી નો જે ઓર્ડર છે અમારે પૂર્ણતયા પાલન કરવું જ પડશે. કોઈ પણ ઓર્ડર હોય કોર્ટનો, કોઈ પણ કોર્ટનો હોય. હા સાહેબ, પેલા કહેવાનું એ જ થાય છે, મેં કીધું શું આ અધિકારી એનજીટી ના ઓર્ડર થી ઉપર છે કે નીચે છે, મારે સાહેબ એ જાણવું છે. મારે લોકોને સાહેબ બતાવવું જરૂરી છે. ઓલવેઝ લો ના નીચે હોય, ઓર્ડર ના નીચે હોય, એનાથી ઉપર નથી હોતા. સાહેબ 6 મહિના બાકી છે, 5 થી 6 મહિના. જીપીસીપી નો એવો આદેશ આપેલો છે, એને કોઈ ડિસેમ્બર નથી આપેલું કે તમે 22 ડિસેમ્બરે પૂરું કરો. તમારે પાસે સતત કામ એવું છે કે તમે સતત મોનિટરિંગ કરો. જ્યાં પણ લાલ પાણી છોડતા હોય તેની ઉપર તમે કાયદેસર કાર્યવાહી કરો. સાહેબ આના હિસાબે સાહેબ હજારો વીઘા ખેતરો વંજળ થાય છે. સાહેબ હજારો પશુ પક્ષીઓનો જીવ પણ જાય છે. સાહેબ તમે પણ જાણો છો, હું પણ જાણું છું, આખું જેતપુર પણ જાણે છે. અને જે પ્રદૂષણ માફિયાઓ જે લાલ પાણી કેમિકલ પાણી છોડે છે એ પોતે પણ જાણે છે. પણ છતાં સાહેબ આ લોકોને કોઈનો ડર જ નથી. સાહેબ અત્યારે એવું લાગી રહ્યું છે આ સાહેબ આ લોકોને કોઈ ડર જ નથી. હવે આની ઉપર કોનો હાથ હોઈ શકે છે, કોણ છે એ હું જાણી શકતો નથી. પરંતુ અત્યારે મારો અધિકાર છે પત્રકાર તરીકે કે આપની પાસે હું આ વાત મૂકું અને આ વાત હું લોકોને સામે મૂકું કે ખરેખર આની ઉપર યોગ્ય પગલાં ક્યારે લેવાશે. જો માફિયા હોય, ઇન્ડસ્ટ્રી હોય, બીજા કોઈ માણસ હોય જે કોઈ ઇલીગલ એક્ટિવિટીમાં સંકળાયેલો હોય એ નિયમ વિરુદ્ધ જ છે. પણ હમણાં જો છે એને એન્વાયરમેન્ટ બચાવવાનું પૂરા જતન એને પણ કરવાનું કે એને બગાડવાનું નહીં. આપણે ભોગી રહ્યા છે, ટેમ્પરેચર વધી રહ્યું છે, એલનીનો ઇફેક્ટ છે, તો આપણી એક્ટિવિટીથી થાય છે. પણ લોકોનો એટલો સેન્સિટાઇઝ તો થવું જ જોઈએ કે અમે અમારો એન્વાયરમેન્ટ ના બગાડીએ. એની પણ જવાબદારી છે. તો સાહેબ તમે પૂરેપૂરો એક્શન લેવાની મૂડમાં યસ મૂડમાં છો, તમે એ આપી દો અમને, તમારી ક્લિપ આપો
તપાસ કરાવી લો. હું સાહેબ તમને એ ક્લિપ આપીશ અને અમારો ત્યાં સ્ટાફ છે એ પણ એક્ટિવ છે, એના પર તમે શેર કરી દો. ના સાહેબ, જેતપુરમાં તો સાહેબ અનેકો વાર રજૂઆત થઈ છે, પણ કોઈ સ્ટાફ સાહેબ ધ્યાન આપતું નથી. જો સાહેબ ધ્યાન આપતું હોય ને તો અત્યારે જે પ્રદૂષણ માફિયાઓ જે લાઈન ગોઠવી છે ને સાહેબ, તો સાહેબ આ લાઈન ગોઠવવામાં ન આવી હોય. તો તમે સાંભળ્યું જીપીસીપી અધિકારીનો જવાબ. પણ હું કહેવા એમ માંગુ છું, હવે આવનારા સમયમાં આ જીપીસીપીના અધિકારીઓ અને તેમની ટીમ આ પ્રદૂષણ માફિયાઓ ઉપર શું પગલાં ભરે છે, અને સાથે એ પણ કહેવા માંગુ છું, જે ખેડૂતોની જમીન હજારો વીઘા બંજર બને છે અને સાથે જે હજારો પશુ પક્ષીઓનો જીવ જાય છે, તેના જવાબદાર આવનારા સમયમાં કોણ દેવાનું છે. સાથે એ પણ કહેવા માંગુ છું કે આવનારા સમયમાં આ મુદ્દા ઉપર મારે જ્યાં પણ જવાનું થશે ત્યાં હું જઈશ, જ્યાં પણ મારે અવાજ ઉઠાવવાનો થાય ત્યાં હું અવાજ ઉઠાવીશ. અને આવી જ રીતના સાચા અને સત્ય સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલને એટલે કે જેતપુર સત્ય ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો. આભાર.